જે લુખ્ખા તત્વો છે અમારા ગામને પરેશાન કરે છે એમાં અમને સહકાર આપો સાહેબ. અમે તમને સહકાર આપશો, તમે અમને આપો. દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો અમે અમારી જાતે વ્યવસ્થા કરીશું કે ગુજરાતમાં એ દારૂબંધી છે તેમ છતાંય દારૂના અડ્ડાઓને રોકવા માટે કડક પગલાં અને નિયમિત પેટ્રોલિંગની એ ગામના સરપંચોએ માંગ કરી છે. ભાવનગરના મહુવામાં હવે દારૂબંધી માટે સરપંચોએ ભીડું ઝડપ્યું છે. પરિસંવાદમાં સરપંચોએ પોલીસને સીધો પડકાર આપ્યો હતો. બીજો કોઈ પ્રોબ્લેમ નથી કે ગીતા તો નથી લુખાતી, પણ આમાં શું છે કે અમુક તકલીફ પડે એટલે આ કહેવાની ફરજ થોડુંક હાકી કાઢો ને થોડું સારું. બીજું અમારે કઈ વિનંતી છે, ગમે ત્યારે અમે વિકાસના રાતે અથવા દિવસે ગમે ત્યારે કામ કરીએ તો ગમે તે કામની અડચણ ઊભી કરે છે, વિકાસના કામો કરવા નથી દેતા. તો સાહેબ અમે એવી નમ્ર વિનંતી કરીએ કે આવા લુખા તત્વોથી મારાથી દૂર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતના અંદર દારૂબંધીના દાવાઓની વચ્ચે સરપંચ પરિસંવાદની અંદર ગામના સરપંચોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ભાવનગરના મહુવામાં હવે દારૂબંધી માટે સરપંચોએ ભીડું ઝડપ્યું છે. નવનિયુક્ત સરપંચો અને પોલીસ તંત્ર વચ્ચે પરિસંવાદ યોજાયો હતો. એ પરિસંવાદની અંદર પોલીસ અને સરપંચ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સાથે સુરક્ષા મુદ્દે ચર્ચાઓ થઈ હતી. આ તમામ ચર્ચાઓની વચ્ચે પરિસંવાદમાં સરપંચોએ પોલીસને સીધો પડકાર આપ્યો હતો કે અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર અમારા ગામડાઓમાં દારૂબંધીના અમલમાં પડકાર અંગે સરપંચોની રજૂઆત છે કે ગુજરાતમાં એ દારૂબંધી છે તેમ છતાંય દારૂના અડ્ડાઓને રોકવા માટે કડક પગલાં અને નિયમિત પેટ્રોલિંગની એ ગામના સરપંચોએ માંગ કરી છે. કેટલાક સરપંચોએ ત્યાં સુધી વાત કરી છે કે આ દારૂબંધીના એ દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો અમે અમારી જાતે વ્યવસ્થા કરીશું. સહકારથી કાયદો અને વ્યવસ્થામાં સુધારો થાય તે પ્રકારની વાત એ સરપંચ સભ્યો દ્વારા કરવામાં આવી છે અને સાથે જ યુવાનોએ વ્યસનોથી બચાવવા માટે કડક કાર્યવાહી એ જરૂરી છે, જેના માટે ભવિષ્યમાં પણ આવા સંવાદો યોજવાની સરપંચની માગણીઓ છે. અને આ સાથે સરપંચોએ એમ પણ કહ્યું છે કે અમારા એ મહુવાની અંદર જેટલાય ગામડાઓ આવેલા છે, ગામડાઓની અંદર જે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે એ ભઠ્ઠીઓ બંધ કરવામાં આવે, કેમ કે આ જ પ્રકારની ભઠ્ઠીઓના કારણે ગામમાં અસામાજિક તત્વોએ બેફામ બન્યા છે. મહુવા પોલીસ માટે પડકારરૂપ હવે એ સાબિત થશે, કેમ કે ગામના સરપંચ સંવાદ કાર્યક્રમની અંદર જે અલગ અલગ ગામોના સરપંચો એ ત્યાં હાજર હતા એ તમામની એકમાત્ર વાત હતી કે અમારે ત્યાં દેશી દારૂના અડ્ડા, દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, એ ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવે. જો કે આ મામલે સરપંચ સંવાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું. માત્ર એ સરપંચોના સવાલો સાંભળ્યા છે. અને એ પણ સાંભળો તમે કે જ્યાં સરપંચોએ અધિકારીઓને સવાલ પૂછી રહ્યા હતા કે ગામમાં કેવી રીતે પેટ્રોલિંગ કરવું અને સાથે જ ગામની અંદર સરપંચને કામ કરતા કેવી રીતે અટકાવે છે અને દારૂબંધીની વાતોને એ કેવી રીતે દાવાઓ પોકળ સાબિત કર્યા ગામના સરપંચોએ. સાંભળો એ પણ. જ્યાં દારૂ છે એને સાહેબ ઓછો કરાવે. અને બીજા નંબરની અંદર જે લુખ્ખા તત્વો છે અમારા ગામને પરેશાન કરે છે એમાં અમને સહકાર આપો સાહેબ. અમે તમને સહકાર આપશો, તમે અમને આપો. એવી મારી નમ્ર વિનંતી. પણ એવા હું લુખા તત્વોને કહીને તો આવું થોડું બોલે સમજે સાહેબ, એટલે કહીને નાના માણસોને ખવડાવે. બીજો કોઈ પ્રોબ્લેમ નથી કે ગીતા તો નથી લુખાતી, પણ આમાં શું છે કે અમુક તકલીફ પડે એટલે આ કહેવાની ફરજ થોડુંક હાકી કાઢો ને થોડું સારું. બીજું અમારે કઈ વિનંતી છે. એનું મેન મુખ્ય કારણ છે નશો, જે દારૂબંધી. જો આ વસ્તુ કરવાથી જો દારૂબંધી થતો તો 50% પ્રશ્ન નાબૂદ થાય છે. તો અમારે વિનંતી છે બધા સરપંચશ્રીઓ તરફથી કે દારૂબંધી મહુવા તાલુકામાં થાય. મારા વિસ્તારમાં પ્રશ્ન એવો બને છે કે અમારે જે ચૂંટણી હતી તેમાં બંને અલગ અલગ પક્ષો હતા અને આ લુખા તત્વો દ્વારા અમે ગામમાં કોઈ વિકાસના કામો કરીએ અથવા અમે ગામમાં કોઈ પણ જગ્યાએ જઈએ તો અમારી સાથે દુર્વ્યવહારો કરવામાં આવે છે તથા મારવાની વારંવાર ધમકીઓ મળે છે. ગમે ત્યારે અમે વિકાસના રાતે અથવા દિવસે ગમે ત્યારે કામ કરીએ તો ગમે તે કામની અડચણ ઊભી કરે છે, વિકાસના કામો કરવા નથી દેતા. તો સાહેબ અમે એવી નમ્ર વિનંતી કરીએ કે આવા લુખા તત્વોથી મારાથી દૂર રાખો. સાહેબ ઘણીવાર આ દારૂવાળા અમારી તો હજી નવી પંચાયત આવી છે, અમે અમારી રીતે કામ કરીએ છીએ અને જે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પેલાને સમજાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કે તમે આ રસ્તો મૂકી જાઓ, બાકી આ રસ્તો મુકાવવામાં આવશે. એટલા માટે સાહેબ આ બધું વસ્તુ બહુ ગામ માટે તકલીફ વાળી થાય છે. સારા માણસો સાંજે નીકળી શકતા નથી, આવી પરિસ્થિતિ છે.
એટલા માટે આપશ્રીને વિનંતી એ જ છે કે દારૂ ઉપર કોઈ પણ રીતે પ્રતિબંધ લાવવામાં આવે, કોઈ પણ રીતે એને કંટ્રોલ કરવામાં આવે. અને ઘણી વાર તો એવું થતું હોય છે સાહેબ, પરંતુ મુખ્ય મુદ્દો જે દારૂનો જ છે, એ માટે આપ સારી કામગીરી કરી અને લોકોને એમાંથી મુક્તિ મળે, એ જ એક વિનંતી છે સાહેબ. થેન્ક યુ. તો મહુવાની અંદર પોલીસ અધિકારીઓએ મહુવા ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા સરપંચો સાથે પરિસંવાદ કર્યો હતો. સરપંચની સાથે સાથે સભ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા. તમામ લોકોની એકમાત્ર એ માંગ હતી કે અમારા વિસ્તારની અંદર અસામાજિક તત્વોએ એમને કામ ન કરવા દેતા હોવાના આરોપ એ સરપંચો દ્વારા લગાવવામાં આવ્યા હતા, એ સભ્યો દ્વારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ જે દારૂબંધીની વાતો એ ગુજરાતની અંદર થઈ રહી છે, દારૂબંધીના એ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, એ મહુવાના સરપંચો કહી રહ્યા છે. કેમ કે અમારે ત્યાં અહીંયા દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે અને આ દારૂની ભઠ્ઠીઓના કારણે ગામની અંદર અસામાજિક તત્વો એ બેફામ બનતા જોવા મળી રહ્યા છે. જ્યારે સરપંચ એ કોઈ સારું કામ કરતો હોય ત્યારે તેની સામે અટકાવવાના પ્રયત્ન કરવામાં આવે અથવા તેની સામે અસામાજિક તત્વો બેફામ બનતા હોય ત્યારે અધિકારીઓએ કામગીરી કરવાની પણ જ્યારે ફરજ પડે ત્યારે સરપંચે જ્યારે કોઈ પોલીસ અધિકારીને ફોન કરે છે તો તત્કાલે ત્યાં અધિકારીઓ પહોંચ્યા પ્રકારની વાત પણ સરપંચો દ્વારા કરવામાં આવી છે. હવે મહુવાની અંદર આજ એ ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર મહુવાની અંદર સરપંચો એ પોતાના વિસ્તારની અંદર, પોતાના ગામની અંદર વિકાસના કામો કરવા છે પરંતુ અસામાજિક તત્વોના કારણે નથી કરી શકતા, અને મહુવામાં દેશી દારૂની ભઠ્ઠીઓ એ બેફામ ચાલી રહી છે. શું પોલીસને જાણ નથી? આ વાત ઉઘાડી એ પડે છે સરપંચ પરિસંવાદ કાર્યક્રમની અંદર. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.